આવી ગરમી નો ચો લઈને હેડ્યો આવ્યો ત્યાં તારા મહાન મોદો પડે ખબર કાઢવા જવું પડશે. હું હવે આમ જતો રહ્યો સારું હું મોડા એવું બોલો છે તું તા મોડા નહીં પડે હો કપૂર કાકા પાડતા નહીં રે મન તો અગાઉ તો ભૂલા પડે ઓ પેલા ભોળીઓ તમારો ના સુધરે યાર ભાઈઓ તો મગજ એવું થાય કેવું કરીએ કેવું કયો હા એ તો બરોબર છે હવે દવા બવા કરતા નહીં આપણે અચાનક તે મારા હાટું નહીં મોડા પડ્યા શું થયું પાછું શંભુજી પણ નહીં પણ કાલ કોક ગયા તા દવાખોન એટલે ભાઈ ગોમમાં છે મને તો કહેતા નહીં રે રિપોર્ટો કરાયા છે હા એટલે ફોન આવ્યો તો હા એટલે કોક વધારે બીમાર છે એવું હે વધારે તો હેડો તાર મુએ અંગાત સમાચાર લો હેડો તો અમે ખબર જ નહીં ગોમો રહ્યો તો એ. ખબર ઈ તો ખબર પડે નહીં યાર અરે આખો દા શેતમ પડ્યો ઓનું ખબર હોય આ એ છે ને એવા કે ગોમને તો કોઈ વરદ રાખતા એટલે નહીં આપણા ક્ષેત્રમાં ચો કોમ ને ઠેર ગયો થોડો મોડો જતો રહે તો ખબર ના પડે હા એ તો જતો રે પછી તો અમને ખબર પડે ત્યાં પાહું કરવાનું યાર પછી તો ખાલી લાડવા ખાવા આવવાનું એટલે ખબર સારી પડે ભણ્યું તમે ગોડું કહો પણ સૌ હોશિયાર હો આમ બુદ્ધિ બધી થઈ યાર અહીંયા. તમારી બુદ્ધિ હે પણ ગોડાયો કરે છે એવું આ તો અમુક આવો હોય 5% છોકરો આવો હોય હોશિયાર પણ લાગે ગોડો પણ હું હાથે કરીને કરે છે કે એવું સારું છે. કઢાયું ફૂમતું તો ભાઈ કાઢવું પડે કે દુખાય છે છાતીમાં ડોક્ટરે રિપોર્ટ કઢાયો છે કોલેસ્ટ્રોલ જાતું આવ્યું છે મારવા હું પીલ્યા અલ્યા શંભુજી અરે ઓ કપૂરજી આવો શું થયું અલ્યા મને તો સમાચાર કરો આવું આવું તું છે બધું શું કરો છો તમે યાર બેહો બેહો ખાટલા યાર કોમ. આ બાજુ બેહો તમે છે બેહો પધારો બેહો એને અચાનક આવું થઈ ગયું બધું કપૂરજી આ બજારનું બધું બહારનું ખાઈ ખાઈને આ લોહી જાડું થઈ ગયું છે તે ડોક્ટરે રિપોર્ટ કઢાવવા આલે તો રિપોર્ટમાં એવું આવ્યું છે કે તમારો કોલેસ્ટ્રોલ જાડો થઈ ગયો છે કોલેસ્ટ્રોલ વધી ગયો હે તાણી યાર બુડો તમે ગોડા જોયા જ છો આ બધું બહારનું હુલ્યા બજારનું લાઈ લાઈન ખો કપૂ કાકા આ ખાવા પીવાનું ફોન નહીં રાખતું ઈમાં આ બધું થયું હા એ લોચા એ જ મારે હે તા બહારના નાસ્તા કરી કરીને આ બધું થયું આ તો હું પસ્તારમ ખાવું કેવું યાર આ પેટ જોજો કેવું દળાઈ જેવું કર્યું હે ખાવું તે હું તમને કહું હા આ બીજો બહારનો બજારનું તેલ નહીં ખાવાનું હું એવું તમને છે? એકદમ મસ્ત 100% શુદ્ધ હા. કાચી ગાડીનું તેલ તમને બતાવું એવું છે એરી ખો તમને કોઈ બીમારી નહીં થાય કશું નહીં થાય બોલો લાપો છે ડબ્બો હાલ જ હેડો હું એ જ વાપરું અને તમે ભાઈ પન્નાલા લાયા છો તમે કયું વાપરો અલે અમે તો તેલ જ ખાઈએ છીએ આખી જિંદગી યાર આમાં કશું થતું નહીં હા પણ વાત સાચી પણ તમે કયું તેલ ખોવા તમને ખબર તો જેટલોય ખાઈએ છીએ બધા હે જાતનું. બધો ના થાય તો જે દાર થાય ને એ દાર ખબર પડે હું તમને બતાવું હેડો એ તેલ ખો તમે ખાલી તમને કશું થાય જ નહીં એ કેવું તેલ આવે પાહું? લે હેડો તમને લઈ દોડો આયા છો ને આયા તો ખાલી વધારે આગું નહીં જવાનું ખાલી 3-4 કિલોમીટર જેવું હે બહુ આખું તો નહીં ગાડી લઈ જાવ ને યાર આ હું ચિંતા તો કરો છો અને સીમ તેલ છે તમને હેડા તો ખરું ને હું કહું છું હા હારું તેલ છે ને તો હેડો એટલે બધી ખબર પડે શું છે એ. ચલો ઘડી તો મારો હેડો હેડો શું ભાડે રે? ત્યાં પેલો માર ભાઈ બના આવે તો ચિરાગીની ગાડી લેતા જાવ તો મોને હા નહીં ખવાતો સાચી મારી લઈ તમારો હેડો ઉભા રહેશે આ કે તડકે હેડાડવા નહીં તો ગાડી આવે એટલે આપણે અંદર બેસી જઈએ કેટલા રે આ ભાઈ તો કેટલા રે શીખા પણ ચિરાગ તમને યાર તાપનું રહેવાતું નહીં હોય તો યાર. કોને શી ખબર છે ગાડી કરીએ તે આવતી નહીં ગાડી યાર, ગમશે નહીં. ઓય તાપ લાગે આય ભાઈ આ હેડો હેડો આય રે. નાઈસ આ ચાલો કઈ કાળી કહેવાય કાળી ગાડી કઈ કહેવાય આ? ગાડી ગાડી છે આ તેલ ખાઈ ખાઈ મારા પઠાણી ફેરવી છે નવી ગાડીઓ લાવવાતી નહીં હોય એ તો હવે આવશે બધું આવશે હેડો એ ભણ્યા તો આગળ બેસ તમે પાછળ આવો તમે આમ પાછળ જવાનું કરો આપણે કોલેજ પાછળ પણ તો આવવાના વધી ઘેર. ગયો. ભણ્યા આગળ બેસવાનું. આ પણ તમારે આ તો તેલ આલીને જ ઘેર મોકલવાનું આ તો હારું હેરો લઈ ગયો. મસ્ત સિંગ તેલ ખાલી કાકલા તું આવી ગાડી લે મારું જો ફોન હતો મરી જાવ વેલા આવું ખવાય સિંગ તેલ નહીં બાપા ઇન્ડો ફેર મરી જાવ ખબર પડે. અરે ગપુ કાકા ઊંઘી જા કહું સબ ભણ્યા આ ડાબલા ચોકડી આવી જાય તમારી ફેક્ટરી ચોકડ રહી આપણે આપણા ચોકડી આવે કે નહીં હવે હા. આપણા વિસનગર વાળા રોડ વળી જવાનું ઉભઈ ચિરાગ તને તો ખબર હે ને દેવીપુરા વાળા રસ્તા જવાનું હા દેવીપુરા વાળા વિસનગર જાય કે નહીં ઓહો કડાવા રોડ રહ્યું એ દેવીપુરાના હા બાજુ એ કડાવાળો કયો કે વિસનગર વાળો કયો બધું એક જ શું નામ ફેક્ટરી નું સિંગવાલે 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 નું સિંગ તેલ ખો અને તાજા માજા ના હાજા રહ્યો મારે કાકલો
મારે કાકો પેલું આ રગડા જેવું તેલ લઈને આવ્યો. હા, બસ આ દેહીપુરા આ બોર્ડ રેડ્યું આ સિંગતેલ બોર્ડ માર્યું આ બાજુ બોર્ડ મારી સિંગ વાલીનું જો હવે આપણે જમણી સાઈડ વાળ લેવ શું લખ્યું નવા બ્લોક ને બોક ને બધું એ નહીં આ બાજુ લખ્યું ને આ દેખો ખાલી સિંગ વાલે આ બાજુ રીનો હોફરી ડ્રાઈવર ઓ હું કહું છું કે વધારે આખું નહીં ડાફલા ચોકડીથી આ બોર્ડ એ ભાઈ આ બોર્ડ જોઈ લો એટલે કોકદાર આવો ભૂલ ના થાય બરાબર આપણા ચોકડીથી તો 2 કિલોમીટર જ થાય હા, તે લ્યા. હાઈવે થી 200 મીટર અંદર જ ખાલી વધારે નહીં, હેડીને આવી જાઓ. આને ફેક્ટરી હા જાઓ જાઓ ભાઈ અંદર જાઓ દે આપણે ફેક્ટરી લાગે છે હા ખાસી મોટી થઈ યાર સારા બહુ મોટી છે તમે જો અહીં તો છે આમ કપૂરિયા તમારો ઓળખોડો છે કે નહીં? કોણ ઓળખો હું તો કાયમ વાંચી લઈ જાઉં છું મને તો ઓળખો રોજની ગ્રાહકી છે હાલ લે, હો. હોવે. ઉતરાડો ફટાફટ પણ યાર તું ધમાલ ના કાઢતો હોય કણો જોવાન શાંતિથી બતાવ્યું ઓલે આ બધું બોર્ડ આવી ના કરતું થઈ ભાઈ, આટલું જ કાપી ઉપાડી લઈને બરો. હા એ તમારા જોડે રાખો અરે ફેક્ટરી ક્યાં હતા તારા ખાલી આ જો ઓફિસ છે તમારે હેડો પેલા બતાવો અંદર હા હેડો હા ઓરે ઓફિસ છે નહીં હા અને આ બોર્ડ મારી ઉભા જોવા દે મન હા જોઈ લે હા હું લખ્યું છે જો આ કંપનીનું નામ છે સિંગ વાલે સિંગ તેલ આ કરો તમે 100% મને વાંચવા દ્યો કે? ઓચોક પણ તમારું વાંચવું નહીં હું કહું છું 100% શુદ્ધ સિંગ વાલેનું અને 30 કિલોમીટરના એરિયામાં ફ્રી હોમ ડિલિવરી હા 30 કિલોમીટરનો એરિયા હોય ને તો મફત આપણો ઘેર પહોંચાડી જોઈએ મફત હા તમે મંગાવો તો પૈસા online. ખરા પણ એ ચાર્જ બીજો નહીં યાર આપણે હા મફત એટલે ફ્રી હોમ ડિલિવરી મફત ઘેર આપી દો આપડા ભાડું ના લો એમ તમારે ઘેર આપી જોઈએ ખાલી તેલના જ પૈસા આલવાના હા હું હોધવાનું તું તેલામાં શિકારમાં તમે તો અમુક જોઈને લઈ જઈએ આપડે તમારે કોઈ લેવાના આપવું પડે અને પછી ડબલ ફિલ્ટર કાચી ગાડીનું સિંગ તેલ આવે હારી. હા હા અને જે વિસ્મતી બને તમાર મગજ ના પકડાય કોલેસ્ટ્રોલ ના થાય એકદમ એટલું પ્યોર તેલ આવે હારી. ખબર પડી પછી તમારે 15 કિલોના ડબ્બામાં મળે 15 લીટરમાં મળે 5 લીટરમાં મળે 1 લીટરમાં મળે તમે શું લઈ જશો તે લેવા તો આ નહીં બોર્ડ મારી મારો ફેક્ટરી થી લેવું અલ્યા, પડશે. મેં તેલવાળો વાપર્યું છે ના હારો હા, હા. હવે એવો બજારમાં નહીં ખાવાનું આટલે આવીને લઈ જવાનું હું કીધું સિંગ વાલેનું સિંગ તેલ આ નામ યાદ રહ્યું સિંગ વાલે સિંગ તેલ હા હેલો તાન હેલો હવે તમને ખાલી અંદર બતાવો હેલો આ જવાય યાર અલે આ બધું અંદર તમારે જે જોવું હોય જોવાય રૂબરૂ જોઈને જ લેવાનું એવું કોઈ નહીં બીજી એવું? કંપનીઓ જેવું હવે યા, ભરો ભૂલા પડ્યા મને પેલા પોળોમાં ભેગા થયા હતા કે પેલા બે જાહેર સિંગ તેલ લેવા હોય તેવી પૂરા હારું કર્યું જવા દેતા ને મને. લેવાનો તાર તમને લેવડાવી હા, દેડો. હા. ચલો અંદર આવી જાઓ મારે લેવાનું હે? ઓ લેવાનું છે યા, હોય તો ઓહો તો મોટી મોટી થઈ આવો જોઈને હેડો કે પૂછતે પૂછ બધું કાંઈ નાખો તમે તો નહીં દેખાય યા, હું તેલ જોયું એટલે શું દેખાય અમુક આપા જાઓ આપા જાઓ આ લ્યો કાકો હે. જય માતાજી જય માતાજી હવે અમાર ગામના છે હા બરોબર અમાર મિત્ર છે અમે તો અત્યાર સુધી અહીંથી લઈ જઈએ છીએ સિંગ તેલ આવો અમને સમજાવે લે આયા અહીંથી લઈ જોઈએ અમારા ત્યાં મફળીની ક્વોલિટી હે જો મફળી એક નંબર છે યાર ખેડૂતની મફળી બરાબર ખેડૂતના ત્યાંથી પરચેજ કરીએ અમે બરાબર અને એનું સિંગ તેલ બનાવીએ બરાબર શરીર માટે બહુ સારું એમ આવો બીજું આખો પ્લાન્ટ બતાવું તમને લેવા. કઈ રીતનું તેલ બને અને જોઈને જ લેવાનું તે તાર તમારે ઓહો તો 1500 છે હા ચોક્કસ તમે તો લઈ જતા તો દેખું તેલ તેલ આ બધું યાર ચાલો ખાધું મફળી દો જો સિંગ દોણા હા આ એક નંબર નહીં આ એટલે આ તો મોટી ને મોટી છે યાર ભાર્યો છે આવો જીવનમાં આ એ તો કહું છું તાણે મારો બાપરો હા આ તો ચોખ્ખી પાછું તો એ મગફળી બતાવ કે એટલે ચોખ્ખું તેલ સારી એ ઘરનું કહેવાય યાર તાણ ચોખ્ખું લાઈવ તેલ હા લ્યો કાકુ આ મશીન જોયું કેવો મોટો છે મશીન પર તો હો ઊંઘો ગોળો જોયો કીધું જ ખરા અને આરી સિંગ તેલ રહ્યું ને G20 G20 કહેવાય સારામાં સારું બફરીનું તેલ હા 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 એકદમ ચોખ્ખું એકદમ ચોખ્ખું અને મોથુએ ના ચડે અને કોલેસ્ટ્રોલ ના બને કશું ના થાય તો પછી મારા હારી તેલ લઈ જવું છે તમારા માટે તો બહુ સારું અને બધો માટે સારું એવું છે એકદમ perfect. ડોશીને કેવું છે કે હું 2 ડબ્બા લઈને જાઉં એક નહીં લેવો બે નહીં, બે લેવા પાંચ લઈ લે ને હગાવાલાએ મોકલાવો લે મી ફોન ભારે રે હમણાં કરવાનું શું હું હા આ હાટુને કેવું છે અને પેલા હાટુને કહી દો કે 3 લાવ કે 4 લાવ મને પધરાઈ દઉં હા એવું પાછું કાચ જેવા કાકાઈ આ બતાવી રીતે તમે આમ ડોક્યું કરો ને તો એવું ને એવું તમારું મોઢું દેખાય દો. કાકો બીજું બતાવું છે પાછા હેલો તાન. હા હું કહું હા આ જો આ તેલ નીકળે દેખો બરાબર
એમાંથી આ મશીનમાં જાય હા, હા. આ મશીનમાંથી એન ટોકીમાં જાય હા, ટોકામાં જાય. એટલી અંદર એન ટોકીમાં જાય હા, એમાંથી તો હજી આવે ને સ્ટોરેજ લેટર. થાય બરાબર. આ સ્ટોરેજ ફિલ્ટરમાં જાય હા. એનો ખોર નીકળે હા, આ પાપડી એનું ફળ કહેવાય. પાપડી કહેવાય. પાપડી કહેવાય. હા. બરાબર. જો આ ત્યાં તારે ફેલ દેવાનું છે મારો ઓય ઓહો જો હા જો એ બંગલા ચાકા પડ્યો. છે, એ દેખો. આ કાકા આવ્યું કોમોડા એ કઈ આવ આ સિંગલ ફિલ્ટર થાય ઓનાથી પાછું ડબલ ફિલ્ટર થાય એને પેલું કે તેલ દેખાતું તો એ ડાયરેક્ટ એ ફિલ્ટરનો હા આ દેશી ફિલ્ટર કહેવાય હા આ સાદી ગાણી ભાઈ આ તો એકદમ કાચ જેવું તેલ છે જોજી અને તમે એક તો કેવું લાઈ ખવડાવતા હા, એક વાત પાછી યાર રિફાઈન ના આવે આ ફિલ્ટર આવે ફિલ્ટર આવે હા ફિલ્ટર એટલે હારામાં હારું ડબલ ફિલ્ટર ધોયેલું તેલ હ બીજું ફિલ્ટર ડબલ ફિલ્ટર બતાવવા બાજાઓ દેખાડો. એમાંથી પછી ઓમો આવે છે ખો ખાલી આ ચોખ્ખું તેલ હા હા કાચ જેવું નહીં આ જોયું આ આ કેવું છે લ્યા આ તો લ્યા એ તો પડી એ દેખાય છે ઉપડી છે એ. એ તો કહું છું કોમ જેટલું આમ ક્લીન છે તેલ હું એમ કેવું છે બીજી જગ્યાએ તમે તેલ લાવો ને બજારમાંથી એ તમને જોવા ના મળે કઈ રીતે બને છે ને ઢોરો આવે તો નકરો યાર તમને ખબર જ ના પડે અંદર શું આવે છે આ તમને બતાવવાનું પછી જાણવાનું એટલે પહેલી વાર જ જોયું આવું એટલે તો. તમને વિશ્વાસ આવે તમે હવે ખાલી ખાજો સિંગ તેલ ને તમે એમ કહો છો કે આ રીતે તેલ ખવાય અને હોભળો, સિંગ વાલેનું કયું હિંગ વાલેનું. હા, સિંગ વાલેનું. આ બધું બતાવ્યું બરોબર છે હા. પણ આપણે જો ભાવતાલ તો દબાણું કરવું પડશે પાછો. તાર બધું તમે કહી દે કાકાને પૂછી લે મારા ત્યાંથી તમે સિંગ તેલ લઈ જાઓ હા એની અંદર તમને કોઈ ડિફિકલ્ટી લાગે બેગ લાગે તો અમારા ત્યાંથી 51 ડબ્બા ફ્રી આપીશ હા કેટલા 51 ડબ્બા કોઈ પણ તમારે એવું લાગે લેબોરેટરી કરાવવાની છૂટી બરાબર. તેલની અંદર કોઈ ભેળસેળ લાગે તો 51 ડબ્બા ફ્રી લઈ જવાના કોઈ ભેળસેળ ના આવે ભેળસેળ લાગે ને તો 51 ડબ્બા તો ફ્રી આલે હોભળો. કોઈ કહેતું નહીં કરવું. આની ગેરંટી કોઈ ના આલે. હાલે છે? હવે નહીં હાલતું યાર. અને આ તો કાચ જેવું તેલ હશે તમે ચાલ લો ચાર મારો ખાવા માહલા. ભાઈ ચંદુજીને લેવાનું બોલ હું કહેતો પણ યાર ખાવું તો સિંગ વાલેનું સિંગ તેલ લઈ લઈ હેડો ઓફિસમાં ચલો હવે આખી ગાડી બોલાવો ને ભાઈ લઈ જઈએ. લેવું જ છે મારા પેલી સિંગભાઈ કીધું બતાવો શંભુજી ઓ. આવાજ આવો હજી તો આજે હળો ખતરનાક આવાજ આવો. લાયા બધું પાવો. આ દેખો આ મગફળીનું તેલ આ સિંગ વાલેનું સિંગ તેલ તમે ખો ને હા. એટલે એના કેટલા ફાયદા છે બરાબર આ મગફળીના તેલમાં વધેલો ખોરાક ખાવાના ફાયદા હા. તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે હા તમારી કામ કરવાની બધી રુચિ વધે આમ રોગ પ્રતિકારક શક્તિ કહેવાય ને હા. પછી તમારું મગજ તેજ બને આ શું જો, કહેવાય લે? મગજ તેજ બનાવવામાં આવે. તમે ગમે તેવું ખો ને તો ફટ લઈને પચી જાય બરાબર એટલું જોરદાર પાચન તંત્ર મજબૂત બને પછી તમારું વજન બહુ વધે ના એવું પાછું હા પછી આ હૃદય તમારે તકલીફ જે થઈ ને જે તકલીફ હૃદયની ઓવે. તો બિલકુલ ના થાય એકદમ સ્વચ્છ હૃદય રહે તમારું પછી કેન્સર નિવારણ એટલે કેન્સર ને આર્યું છે ને ઓવે. કેન્સર ને કાપી નાખો ગમે તેવું હોય તો એને થાય જ નહીં આર્યું સિંગ તેલ હા જબરજસ્ત કહેવાય બરોબર એટલે આ જો 100% શુદ્ધ સિંગ તેલ છે હવે આપણે ઓફિસમાં આપણે લઈ લઈએ હવે જેટલું લેવું હોય એટલું હેડો. એવું જ પડશે હા. અને હોભળો, હા બજારમાં તેલ ખાવો પેલી દવા ખાવી ના કરતા મારે સિંગ તેલ જ ખાવું છે. અરે એના કરતા કેવું ખાવું ખોટું? ખાલી સિંગ તેલનું નામ વાપરે તે દુખાવો મટી ગયો લે. એ તો ધપી કાકા આવ. કાકા અત્યાગાડીમાં કાકલાએ હાવ તેલ જ નહીં ખવડાવે. લોચાજીમાં મારે હતા મોતાનું મગજ ઓમ સડું. હેડો. આ તા કાકો ના આવું મગજ તો હારું હો. દર્શન હેડો હું તમને તેલ લઈ આલું હેડો અંદર હેડો ભાઈ આવો શંભુજી આવો જય માતાજી છે જય માતાજી, જય માતાજી. આવો બેહો આપણે બેહો બેહો જમભાઈ. છે તમે આ મારા કુટુંબના ભાઈઓ છે ને આ અમારા હગા છે આ બધા અમે બધી ફેક્ટરીમાં તેલ કઈ રીતના બને છે ને બધું બતાવી દીધું બધું સમજાવી દીધું કોના કેટલા ફાયદા છે એટલે હવે આ તૈયાર થઈ જાય કે અમારે ખાવું તો સિંગ વાળીનું સિંગ તેલ જ ખાવું એટલે અમારે તેલ લેવાનું છે હવે. અમારા ત્યાં વેરાયટી 1 લીટરમાં 5 લીટરમાં 15 લીટર 15 કિલો તમારે જે રીતનું સેટિંગ હોય એ રીતનું અમારા ત્યાંથી સિંગલ તમે લઈ શકો આપણે ડબ્બા જ લેવાના છે ને અરે ડબ્બા જ લેવા છે બિહાર. અને કોને ડબ્બાની કઈ અંદર તમને કોઈ બી ડિફિકલ્ટી લાગે તો અમારો તોરે ડબ્બો પાછો રિટર્ન લઈ લઈશું
આટલી ગેરંટી હોય એટલે સમજવાનું તું ખરાબ હોય જ નહીં કશું એ બધું કમ્પ્લીટ જ હોય આની કોઈ ગેરંટી તમને ના આપે ખબર પડી અમારો પેકિંગ તમને બતાવી દઉં. દેખો પેકિંગ આ 1 લીટરમાં, હા બરાબર આ 5 લીટરમાં, આ મોટું આ 15 લીટરમાં, બસ 15 કિલો. બસ ખબર પડી શંભુજી એટલે ઓનો ભાવ પછી પૂછવો પડે પાછો. ભાવ તો કહી દે છે તમે હા 15 કિલોનો શું ભાવ 15 કિલોના 3350, 3350 15 લીટરમાં 3250, 3250 5 લીટરમાં 1100 રૂપિયા અને 1 લીટરમાં 250 રૂપિયા. 250 આપણે ડબો જ લેવો મોટો 15 લીટર વાળો હા મારે તો ડબ્બા લેવાના જ છે પાછા તમે ચિકનગુનિયા ના કરતા પાછા લઈ જઈએ 4-5. ઓવે તારી બાજુ બધો કેક્યુ જે આવે લેવા. નહીં હું તો ગોમડે મારે જેટલો હગો છે ને ફોન કરી જ દેવાનો છું. અગાવાલે કહી દેવાનું આડોશ પડોશ બધો કહી દેવાનું કપૂરજી હા તો તેલ જોઈ તો મને તો કાંઈ એવું લાગ્યું છે. કાંઈ જેવું ને. અને આ દુખાવો મટી ગયો છે. મટી જાય, દુખાય ને? છે આ બધાને મટાડવાનું છે હા મટાડવાનું. હવે કઈ ગયો અને તમારા તો તમે ડબ્બા લઈ જાઓ, બીજા આડોશી પાડોશીમાં મારો સેમ્પલ આપીશ. તમારે એક દિવસ મારું સબ્જી બનાવવાની તમને અનુકૂળ આવે તો એમના સગોને અહીંયા મોકલવાના, હું આપીશ તે. વળી હગાવાળા સેમ્પલ છે એનો. આ સેમ્પલ આપવાનું છે ને એટલે ખબર પડે. ક્યાં ઘોઘારી એટલે ખબર પડે. ગેરંટી જ ગેરંટી તો full ગેરંટી છે. ગેરંટી 100% શુદ્ધ મગફળી, 20 નંબર મગફળી પછી કાઢેલું છે. હું વાપરું છું એટલે તો લઈને આવ્યો એકન તમારો. કપૂરજી પાછા કમ્પ્લીટ મોણસ છે. ત્યાર પછી ફોન ના કેવું પડે. અને પાછા તમને ખબર છે જો તો મોણસ નહીં પાછા આપણો શેત તો બધા ઘરે ગયેલા છે. હા મોણસ તો જોવાઈ ગયા લેવાનો તમે. તાણ આપણે લઈ લેવાનો જે લેવાનો જો તમે કહી દો હળો પૈસા તો મારે ટ્રાય કરી દઈએ. મારે જો રોજ પોત ડબ્બા મારા નો થાય. તમારે નહોતા એમ ને તમારે લઈ લેવાના જ છે. હાલ તો એક કામ કરો કે હાલ બે રાખો કી હાલ તો. એટલે પેલો ફોન કર્યો હાથી કોણ તો લઈને આવું છું હું. હા. બે રાખો હાલ તો. બે હાથ લઈ લેવાના. હા. અમારે તો ઘેર આવ્યું છે, અમે તો લઈ જઈએ. હા તો ભાઈ બે હળો તા. આ ચંદુજી આપો ભાઈ. પાન આપણે એક પોતાને પાન ના પાવો. પાન ના તો સિંગતેલ હું કહું કરી. છું હા. તો જ્યાં કપૂરજી હા ઓપરો હા. આમાં આ દુઃખ કેટલો હોય છે હા. જીવનની અંદર શ્વાસ માટે ખાવું તો સિંગ વાલેનો સિંગ તેલ જ ખાવું. અલ્યા ભોળિયા તું પાછો ના પાછો હવે. દવા લઈ લેવું. હે? એ તો કપૂરજી તો પડ્યા છે ના ડબ્બા બે હેડો. હેડો. ફટાફટ. મારે તો નવાઈ નહીં લે, મારે તો રોજ આવવાનું થાય તો હોય. એવું હે? હેડો, કપૂરજી. અલ્યા, હું તો પૂછ્યા પાછા ભૂલી જાઉં. હેડો, પણ મારા ગાડી મેલવાનું છે. કાકલા, કોના ઉપરથી મને તો જાણવા મળ્યું ખાવું તો સિંગ વાલેનું સિંગ જ તે. હા હું આજ ખાવાનું છે આપડે. પણ મારે તો ડોશિયા લઈ જાઉં છું તે ડોશી રાજી રાજી થઈ જાય લ્યા. આગળ બેસી જા પોણા. હેડો, ડબો હેડ. ઊભી રહે, આ સિવાય ડબ્બો. હેડો. ભારે હું આજ મેલું. આ ખોલો, હેડો. આ ખોલો ઉપાડો, આ બાજુ હું તો લઈ લઉં છું. હો, હેડો. પાછળ બે ડબ્બા તો પાછળ આવી જાય. લ્યો. કમ્પ્લીટ લે, હેડો, આ બાજુ લાવો, હેડો. સીધો કરો અરે એટલે વખાઈ જાય. એ તો વખાઈ જાય, ચિંતા નહીં. બા, લે, હેડો. કોના જેવું. કમ્પ્લીટ ભાઈ. પણ હોફરો કપૂરજી, જો મને આ તેલ સારું લાગ્યું ને તો હું તો પાછો ગોમમાં બધોમાં ચાલીને લાવ્યો. હારું એટલે હારું લાગશે જ ગેરંટી હું આલું છું. ગાડી લઈ લેવા એ બધો. હા હા હું તો હાથું કહી દીધું. હાથું તો ક્યાં છે? આવો, ગાડીમાં બેહો, બેહો. આ લે, હેડો. હા, બેહજો. બાય બાય સિંગ વાલે તેલ. ચંદુજી આવો, બધું ખટકો હેડો.